ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ્ ગીતા પાંચમો અધ્યાય અને શ્લોક નંબર 14મો કરવાનો છે. લાસ્ટ ટાઈમ આપણે 13મો શ્લોક પૂરો કર્યો હતો. નવદ્વારે પૂરે દેહી આપણે કર્યું હતું. 14મો શ્લોક. ન કર્તૃત્વં ન કર્માણि લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. કે છે આગળ નવદ્વારે પૂરે દેહી જે છે એમાં મેં તમને વાત કરી એમ કે હવે ટોપિક થોડોક બદલાય છે. આગળના બધા શ્લોકમાં વિવિધિશા સંન્યાસીની વાત આવી, કર્મયોગીની વાત આવી. વિવિધિશા સંન્યાસી એટલે જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નીકળી છે, ઓન ધ વે છે, અને બીજો કર્મયોગી છે, એ બી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે એવી બે વ્યક્તિઓનું આગળ વર્ણન કર્યું કે એક વિવિધિશા સંન્યાસી છે, કર્મયોગી છે, જે બંને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. હવે પછીના શ્લોકોમાં લાઈક 13મો શ્લોક, 14મો શ્લોક, 15મો શ્લોક, જેને ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે એની વાત કરે છે. જે ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં પ્રવૃત્ત છે એને વિવિધિશા સંન્યાસી, ઓર મે બી કે બીજી વ્યક્તિ હોય છે ગૃહસ્થાશ્રમમાં હોય તો એને આપણે કર્મયોગી કહીએ. પણ બંને ધ્યેયના માર્ગમાં પ્રવૃત્ત છે. પણ જેને ઓલરેડી ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે એના માટેનો શબ્દ છે વિદ્વત સંન્યાસી. પેલાને વિવિધિશા કીધું, આને વિદ્વત સંન્યાસી. તો નવદ્વારે પૂરે દેહી એમાં પણ વિદ્વત સંન્યાસીની વાત, અહીંયા બી ઈ જ વાત છે. વિદ્વત સંન્યાસીની જ્ઞાન નિષ્ઠાનું વર્ણન વિદ્વત સંન્યાસીના વર્ણન દ્વારા, જ્ઞાન નિષ્ઠાનું વર્ણન જ્ઞાનીના વર્ણન દ્વારા. શું કહે છે? તો કે પ્રભુ, આપણે પેલા ટ્રાન્સલેશન જોઈ લે. પ્રભુ લોકસ્ય ન કર્તૃત્વમ ન કર્માણિ ન કર્મ ફલ સંયોગમ સૃજતિ તુ સ્વભાવઃ પ્રવર્તતે. કે આ જે સ્વપ્રકાશ આત્મા છે, જે પ્રભુ જે છે, પ્રભુ લોકસ્ય ન કર્તૃત્વમ, એનામાં ન તો કર્તૃત્વ છે, કે એનામાં કોઈ પણ પ્રકારના કર્મો નથી, કર્તૃત્વ નથી. ન કર્મ ફલ સંયોગમ, એ લોકોના કર્મ અને કર્મફળનો સંયોગ પણ નથી કરતો. પણ શું કરે છે? ન કર્મ ફલ સંયોગમ સૃજતિ, પરંતુ તું સ્વભાવઃ પ્રવર્તતે. પરંતુ જે કાંઈ દુનિયામાં આપણને કર્મો દેખાય છે, પ્રવૃત્તિ દેખાય છે, એની પ્રકૃતિને કારણે છે. સ્વપ્રકાશ આત્મ ચૈતન્ય, જેને પ્રભુ કીધું, એ ન તો કર્મ કરે છે, ન તો કરાવે છે, ન તો કર્મ અને કર્મફળનો સંયોગ કરે છે,
પરંતુ જે કઈ કર્મો થાય છે એ પ્રકૃતિને કારણે કર્મો થાય છે. પોતપોતાની જે કઈ પ્રકૃતિ છે એને કારણે કર્મો થાય છે. એટલે અહીંયા આગળ ભગવાન જ્ઞાનનિષ્ઠનું વર્ણન કરે છે, ઓર તમે એમ કહો કે આત્મ ચૈતન્યની અભિવ્યક્તિનું વર્ણન કરે છે. આત્મ ચૈતન્ય શું છે એનું વર્ણન કરે છે, કે ઈશ્વર જે તત્વતઃ જે છે એનું વર્ણન કરશે. બધું એક જ છે. એટલે સૌથી પહેલો શબ્દ છે પ્રભુ શબ્દ. આપણે જોઈએ, ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ. પ્રભુ શબ્દ જે છે એની વ્યાખ્યા આપે છે અહીંયા આગળ. પ્રભુ એટલે તો કે પ્રકર્ષેણ ભવતી. પ્રકર્ષેણ ભવતી એટલે શું? તો કે જે સ્વયં સિદ્ધ છે, જે સ્વપ્રકાશ છે, જે શુદ્ધ ચૈતન્ય છે એ. એનો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ કોણ છે? તો કે તમે એમ ન કહી શકો કે એ તો છે ને અમેરિકન છે, એ તો પછી ઇન્ડિયન છે, એ તો પછી 5.5 ફૂટના છે, એ તો પછી બ્રાહ્મણ છે, એ તો વૈશ્ય છે. એવું એનું વર્ણન નથી. એ તમે જ્ઞાનનિષ્ઠનું વર્ણન કરો કે ઈશ્વર આત્મ ચૈતન્ય રૂપે વર્ણન કરો, બધા વર્ણન એક જ છે. તો એના માટેનો શબ્દ અહીંયા ભગવાન જે છે એમના શ્રીમુખેથી શબ્દ છે, દેટ ઇઝ પ્રભુ. પ્રભુ એટલે જે સ્વપ્રકાશ છે, જે સ્વયં સિદ્ધ છે, જે આત્મ ચૈતન્ય છે, એનો ભગવાન માટે બી પ્રભુ શબ્દ વાપરે, જ્ઞાનનિષ્ઠ માટે પણ પ્રભુ શબ્દ વાપરે, પણ આ અર્થમાં કે જે આત્મ ચૈતન્ય રૂપે છે, જે સ્વયં પ્રકાશ, જે સ્વયં સિદ્ધ છે, એ જે છે એ તો કે ઈશ્વર જે છે એ ચૈતન્ય રૂપે, સ્વપ્રકાશ રૂપે શું બધાને કર્મો કરવાનો આદેશ આપે છે. કારણ કે આગળના શ્લોકમાં આપણે જોયું કે નવદ્વારે પુરે દેહી, અને એના માટેનો શબ્દ આપણે ત્યાં આગળ ભગવાને વાપર્યો વશી, કે નવદ્વાર વાળી નગરીમાં આ વશી જે છે, જેનો પોતાના ઉપર જે સંપૂર્ણપણે વશ છે, એવો વશી બેઠો છે. અને એ ગઈ વખતે મેં તમને વાત કરી કે નવદ્વાર વાળી નગરી અને આ જે શરીર છે એમાં ઘણી બધી સિમિલારિટી છે, એટલા માટે એક્ઝામ્પલ આપે છે. તો આપણને એમ ત્યારે તમને ખ્યાલ છે કે એની અંદર આ નવદ્વાર વાળી નગરીમાં વશી જે સ્વામી છે એ બેઠો છે. જેવી રીતે પહેલાના જમાનામાં તો કે આવી કોટવાળી જે નગરી હોય, કિલ્લાવાળી નગરી, એની અંદર રાજા હોય ને રાજા જે છે એ બધું સંચાલન કરે બેઠો બેઠો. તો આપણને વિચાર આવે કે રાજા જે છે એ પોતાના રાજ સિંહાસન ઉપર બેસી અને પોતે રાજનો રાજકારભાર સંભાળે, તો પોતે કર્મ કરે નહીં, પરંતુ એ રાજા જે છે કર્મો કરાવે છે ખરા. ઓર યુ કેન સે કે રાજા જે છે એ બધા આદેશ અને ફરમાન બહાર પાડતા હોય. એટલે નગરમાં એવા બધા ફરમાન આવે કે રાજાનું આવા પ્રકારનો આદેશ છે, હવે બધાએ આ પ્રકારે ટેક્સ આપવાના છે, હવે બધા આ રીતે પોતે વર્તન કરવાનું છે. તો સવાલ એ થાય કે આ જે છે આત્મ ચૈતન્ય, ઈશ્વર કે જ્ઞાનનિષ્ઠ જે ચૈતન્ય સ્વરૂપ જે છે, તો એ શું આવી રીતે વશી આત્મા જે છે વશી, એ રાજાની જેમ શું બધાને આદેશ આપે? અને આપણે એવું બી સાંભળ્યું હોય કે એ જે છે એ બધાનો પ્રેરક પણ છે. એટલે કેન ઉપનિષદમાં શ્રોતસ્ય શ્રોતમ મનસો મનોયત, એટલે એ મનનું પણ મન છે. એટલે આપણને એવું લાગે કે એ મનને પ્રેરણા આપે છે, એ બધી ઇન્દ્રિયોને પ્રેરણા આપે છે. એટલે હવે એ બધા આપણા જે સવાલો હોય કે એ ભલે સ્વયં કાંઈ નથી કરતા, સ્વયં સિદ્ધ છે, સ્વપ્રકાશ છે આત્મા, પરંતુ હા એ પ્રેરક તરીકે છે, એ બધાને આદેશો આપતા હશે. તો હવે એનો પણ અહીંયા નિષેધ કરે છે કે ના, એ આપણા મન બુદ્ધિને આદેશ નથી આપતા કે હવે છે ને બુદ્ધિ, મન તારે હવે છે ને આવા ડિસિઝન લેવાના છે.
આ છે ને ઈ તારો ગલત ડિસિઝન છે, આ સાચો ડિસિઝન છે. હવે તારે છે ને બરાબર ભણવાનું છે, વેદાંતનો ક્લાસ તારે ભરવાનો છે. હવે તારે તો કે જો સવાર પડીને હવે તારે પૂજા કરવાની છે, હવે તારે આટલું ચેન્ટિંગ કરવાનું છે, હવે તારે આટલું સત્કર્મ, આટલું નિષ્કામ કર્મ કરવાનું છે. લોકોને આવા પ્રકારનું કન્ફ્યુઝન હોય છે. હમણાં એક જગ્યાએ હું ભિક્ષામાં ગઈ હતી, અહીંયા બરોડામાં જ રવિવારે ભિક્ષામાં ગઈ હતી, તો એ લોકો સત્સંગ માટે કોઈને બોલાવ્યા હશે, તો એ ભાઈ બિચારા મને વારે વારે પૂછ્યા જ કરે કે ના, એમ કે ભગવાન જે છે એને એવું ઈચ્છા નથી હોતી કોઈ દુઃખી થાય, ભગવાનને એવી ઈચ્છા નથી હોતી. તો પછી પણ મેં કીધું ભગવાનને કોઈ પણ પ્રકારની કોઈને દુઃખી કરવાની ઈચ્છા નથી, કોઈને સુખી કરવાની ઈચ્છા નથી. એટલે એનું કહેવાનું બિચારાનું એમ હતું કે એમ કે એનો ક્રિશ્ચિયાનિટીમાં નામ બધે એવું સાંભળ્યું હોય ને કે ગોડ લવ્સ યુ, એમ કે ભગવાન તમને પ્રેમ કરે છે, ભગવાન તમારું ભલું કરશે, ભગવાન તમારું સારું કરશે. એવી બધી વસ્તુ આમ સતત આપણે ક્યાંક ને ક્યાંક વાંચતા અને સાંભળતા અને જુદા જુદા આવા કલ્ટમાં આવું બધું ચાલતું જ હોય કે ભગવાન તમને બહુ પ્રેમ કરે છે. અરે પણ ભગવાન પ્રેમ કરતા હોય તો ભગવાને આટલા મચ્છરોનું, આટલા આપણે જોઈ ન શકીએ એવા બધા જીવો, અરે એનું બેક્ટેરિયા, વાયરસનું સર્જન શું કામ કર્યું? એને જોઈ ન શકીએ આપણે. એની સામે લડવું કેવી રીતે? આપણને ગમે ત્યારે શરદી ને તાવ આવે તો ડોક્ટર પાસે આમ ટિપિકલ શબ્દ વાયરલ છે, વાયરસ છે, એટલે કઈ તો તમે કહી જ ન શકો. 5 દિવસ તક 15 દિવસ એનો બેની પાસે જવાબ ન હોય. જો ભગવાન તમને પ્રેમ કરે છે તો ભગવાને આપણા સર્જનની સાથે સાથે એવા જીવોનું સર્જન શું કામ કર્યું કે આપણે હેરાન જ થયા કરીએ? કોરોનાના વાયરસનું સર્જન શું કામ કર્યું? એવી અનેક વસ્તુ છે જેનું સર્જન શું કામ કર્યું? પ્રેમ કરતા હોય તો આવું કરે? એટલે આજે એક ભ્રામક માન્યતા છે કે ભગવાન તો બહુ જ એમ કે બધાનું ભલું ઈચ્છે છે. હવે જેવું તમે એવું કહ્યું કે ભગવાન તો બધાનું ભલું ઈચ્છે છે, સપોઝ તમે એવું કહ્યું, તો એનો અર્થ એમ કે ભગવાન જે છે એમાં કર્તૃત્વ છે, એમાં કર્મો છે, એનામાં આપણા માટેની કઈક આવી ડિઝાયર્સ બધી રહેલી છે. એટલે એ બધી વસ્તુઓ જે છે એ જસ્ટ એમ જ જે એકદમ જ પ્રાઇમરી બધાને એમ જ કઈક એમ તિકડમ સમજાવવા માટેની વસ્તુ છે. ભગવાન એક પણ વસ્તુ કોઈ માટે કોઈ પાસેથી કઈ અપેક્ષા રાખતો જ નથી, કઈ ઈચ્છતો નથી, કઈ કરતો નથી, કઈ કરાવતો નથી, કઈ જ નથી. ખાલી ભગવાન ઇફ એટ ઓલ તમારે કેવું હોય તો આટલું જ કહી શકો કે એ નિયતિ રૂપે છે, નિયમ રૂપે છે, અને જે જેવું વાવે છે એવું લણ્યા કરે છે. ભગવાન કોઈને પ્રેરણા નથી કરતો કે તું છે ને વાલ્યો લૂંટારો છો, તું તો હવે બધા ખરાબ ખરાબ કર્મ જ કરશે, અને તું તો મહાન સંત છો નારદ મુનિ, તમે બધા હંમેશા જપ તપ જ કરશો. એટલે જો ભગવાન કોઈને સારી પ્રેરણા કરે, કોઈને આવા અધર્મની પ્રેરણા કરે તો ભગવાન તો પક્ષપાતી થઈ જાય. અને ભગવાન જ જો પ્રેરણા કરવાનું હોય ને એ જ પ્રમાણે મારે જીવવાનું હોય તો મને મળેલા ફ્રીડમ કે ફ્રી વિલ નો અર્થ શું છે? ભગવાનની પ્રેરણાથી ચાલવાનું હોય તો કોઈ એમ કે ના કરતા કરાવતા નથી, પણ ભગવાન પ્રેરક જરૂર છે, પ્રેરક. એમ કે આપણે બધી મન અને ઇન્દ્રિયો જે છે, તો એમ કે મન ની પાછળ મન છે, આંખની પાછળ આંખ છે, જેને કારણે આંખનું આંખપણું છે. એટલે ભગવાન આમ કઈ કરતો નથી, પણ ભગવાન પ્રેરણાઓ તો આપે જ છે. તો પ્રેરણાઓ પણ નથી આપતો. કારણ કે તમે એમ કે પ્રેરણા આપે છે તો એ બી એક કર્મ થયું, પ્રેરણા આપવા પણ. એટલે આવી રીતે ભગવાન જે છે એ કોઈની પણ બુદ્ધિને, કોઈના પણ મનને કોઈ પણ પ્રકારના આદેશો આપતું નથી. સત્કર્મ કે દુષ્કર્મ કોઈ પણ પ્રકારના કર્મોનો એ પ્રેરણા નથી કરતું. તો તમને એની સાથે તો ઘણા બધા પ્રશ્નો થાય. તો એમ કે અમુક લોકો કેમ સત્કર્મ કરે, અમુક લોકો કેમ ભક્તિ કરે, અમુક લોકો તો એ લોકો જયારે કરે ત્યારે એમ ન કે જો ભગવાન જે છે એની કેવી કેટલી કૃપા છે એટલા માટે આવું બધું સત્કર્મ કરી શકે છે.
તો બરાબર છે, કે એ એક એવી રીતે કહેવાની એક રીત છે. પણ ભગવાન એને પસંદ કરીને એને સત્કર્મ કરવાનો આદેશ અથવા તો પ્રેરક કે પ્રેરણા કરતા હોય એવું નથી. એકચ્યુઅલી હકીકત એવું છે કે એ વ્યક્તિનું પોતાનું એવા પ્રકારનું કર્મોનું બેલેન્સ છે, પુણ્યનું બેલેન્સ છે કે જે એને પાછું આગળ પુણ્ય કર્મ કરવાના વિચારો આપે છે. કારણ કે સત્કર્મ અને દુષ્કર્મ એ બધું એવું જ છે કે એ બધા નૂડલ્સની જેમ, બંચની જેમ બધું આવે, કે વ્યક્તિ પાસે એક પ્રકારનો સદગુણ છે તો બાકીના બધા સદગુણ એની મેળે મેળે એની પાછળ પાછળ આવતા હોય, એટલે એનું જીવન એવા પ્રકારે ગોઠવાતું હોય. દુષ્કર્મ હોય તો દુષ્કર્મ પણ એના સાથીદાર સાથે જ આવતું હોય. એટલે જે સત્કર્મ કરે છે, જે તમે એમ કહો કે ખૂબ જ ભક્તિ કરે છે, તો પછી તો સેવાય બહુ કરે છે, એટલે ભગવાન જો એને સારા કર્મની પ્રેરણા આપે છે એવું નથી. આ બધી વસ્તુ સંગાતે સંગાતે આવતી હોય છે. મનુષ્ય માટે એક જ વસ્તુ છે કે પોતે સંકલ્પો કરે છે, પોતાને એવી સ્વતંત્ર કર્તાપણું આપ્યું છે, એટલે પોતે સંકલ્પ કરે છે, વિચારે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે કર્મો કરે છે. એટલે ભગવાન જે છે એનામાં કોઈ પણ ન કર્તૃત્વ ન કર્માણી, એનામાં કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ નથી, ન કોઈને કર્મો કરવાનો આદેશ આપે છે, ન તો કે એ બધાના કર્મ અને કર્મફળ જે છે એના સંયોગ કરાવે એવું પણ થતું નથી. એટલે કર્તાને કર્મફળ સાથે જોડે એવું પણ નથી થતું. તો હવે વિચાર આવે કે જો આત્મ ચૈતન્યમાં કર્તૃત્વ પણ નથી, પછી એ કરાવતો પણ નથી, એ પ્રેરણા પણ નથી આવતો, તો પછી જગત આવ્યું ક્યાંથી? એટલે આપણે એમ કહીએ એટલે પણ ભગવાને સૃષ્ટિ સર્જી, એ સૃષ્ટિ કરતા છે, પછી એ સૃષ્ટિને સ્થિતિ કરે છે, સસ્ટેન કરે છે અને લય કરતા છે. તો પછી એ બધું તમે ક્યાં કોની ઉપર મૂકશો? તો એ બધી વસ્તુ જે છે એના માટે આપણે એક સરસ એની આખી શાસ્ત્રમાં આખી વસ્તુ સરસ રીતે સમજાવે છે, જે કહે છે કે મમ માયા દુરત્યયા, કે જે સત્વ રજસ તમસ ગુણની બનેલી માયા જે છે એ પ્રકૃતિ છે, એનાથી આ બધું સર્જન થાય છે, એનાથી સ્થિતિ છે અને એનાથી લય છે. એટલે માયારૂપ ઉપાધિથી સર્જન છે. આત્મ ચૈતન્ય જે છે એનામાં કોઈ પણ પ્રકારનું સર્જન, સ્થિતિ, લય કરવા પણ કર્તૃત્વ બી નથી અને કર્મ કરાવવા પણ નથી. ખાલી જે આત્મ ચૈતન્યને તમારે એવું કેવું હોય તો એટલું જ કહી શકાય કે એની સન્નિધિથી પ્રકૃતિ જે છે એ ચેતનવંતી બને છે, એ સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે. અને એના માટે કાયમ માટે, એટલા માટે હું એક્ઝામ્પલ આપું છું કે લાઈક કે સૂર્ય જે છે એની સન્નિધિથી બધું થાય છે. પ્રકૃતિ જે છે એ સત્વ રજસ તમસ ગુણવાળી પ્રકૃતિ સર્જનનું કામ કરે છે, સ્થિતિનું કામ કરે છે, લયનું કામ કરે છે, પરંતુ એકલી પ્રકૃતિ જે છે એ નથી કરતી. એ આત્મ ચૈતન્ય એ ઈશ્વરની સન્નિધિથી કરે છે. ઈશ્વર શું કરે છે? તો કે એના હોવા માત્રથી, એનું હોવા માત્ર પણ કેના જેવું છે? તો કે સોલારથી ચાલતા વિવિધ સાધનો હોય, કોઈ સોલારથી ચાલતું સાધન છે કે જે પાણી ગરમ કરે છે, એક શું કરે છે તો કે પાવર જનરેટ કરે છે, બીજું શું કરે છે તો કે એમાં રસોઈ થાય છે, ત્રીજું શું કરે છે તો કે પાવર જનરેટ થાય એનાથી એસી ચાલે છે, એનાથી મોટર ચાલે છે. તો સૂર્ય ઉપર તમે એવો આરોપ ન લગાવી શકો કે સૂર્ય જે છે ને આવા વિરુદ્ધ કામ કરે. એક જગ્યાએ પાણી ગરમ કરે છે ને એક જગ્યાએ એ સોલાર એનર્જીથી ઠંડુ બી કરે છે.
તો સૂર્ય જે છે એ એક પણ એવા ઇન્સ્ટ્રુમેન્ટને એવું પ્રેરણા નથી આપતું કે તું આ કર, તું આ ના કર. એની સન્નિધિ માત્રથી એ બધી વસ્તુ ચેતનવંતી બને છે. એ બધાને તમે એવું કહી શકો કે એની હાજરી માત્રથી બધાને સત્તા સ્ફૂર્તિ, એનું પોતાનું હોવાપણું, અસ્તિત્વ એ જાણે કે પ્રદાન કરે છે. એટલે આત્મ ચૈતન્યમાં, ઈશ્વરમાં, પ્રભુમાં કોઈ પણ પ્રકારે તો કે આવું ન તો કર્તૃત્વ છે, ન તો કર્મ છે, ન તો કરાવવાપણું છે, ન તો કર્મ અને કર્મફળને ભેગા કરવાપણું, સંયોગ કરવાપણું કાંઈ જ નથી. એટલે એ જે છે એ બધું કામ કોનું છે તો કે એ ત્રિગુણાત્મિકમાં માયાને કારણે છે. અને જ્યાં સુધી વ્યક્તિ માયાના સ્પેલમાં છે ત્યાં સુધી બધાને એવું લાગે કે ભગવાન જાણે કે કરે છે ને કરાવે છે. ખરેખર કેવું છે કે એક્ઝેક્ટલી કેવું છે કે જાદુગર હોય ને, તો જાદુગર એ જે મિસ્ટર કાંતિલાલ હોય, કેલાલ જાદુગર હતા એક. તો મિસ્ટર કાંતિલાલ અને એની માયા, એની પાસે જે એવું જાદુ કરવાનું છે, વિદ્યા છે. તો એ જે એ ટ્રીક કરે કે જાદુ કરે, તો ખરેખર એવું છે કે એ જ્યારે એ જાદુ કરે ને, તો જે વ્યક્તિ સાવ એની પાસે ઊભી હોય ને એની સાથે ત્યાં, તો એને ખબર પડે કે ખરેખર એવી માયા કે એવી જાદુ જેવું કઈ છે જ નહીં. એ જસ્ટ એક પ્રકારની એવી એકદમ ક્વિકલી જે બધું હાથ ચાલાકી કરે છે એ બધું છે, એના બધા માયા, એના જાદુ નાખેલ. એટલે ભગવાનની માયા જે છે એના સ્પેલમાં જ્યાં સુધી વ્યક્તિ હોય ત્યાં સુધી વ્યક્તિ આ સત્વ રજસ તમસ ગુણવાળી આખું જે સંસાર છે એમાં વ્યક્તિ જાણે કે એને એવું લાગે કે એ ડૂબેલી છે, સુખ દુઃખ અનુભવે છે. પણ જેવું એ માયા વિના શરણે આવે, એનો જે છે ને મામે વય પ્રપદ્યંતે, એ જે માયા કરનાર છે એના ચરણોમાં આવે. જેમ જાદુગરની પાસે તમે ઉભા રહ્યો તો તમે એના સ્પેલમાં ક્યારેય ના આવે. એવી જ રીતે ભગવાન જે છે જેની પોતાની માયા શક્તિ છે એવું તમે કહી શકો, કારણ કે એ માયાને ચેતનવંતી તો કે ઈશ્વર બનાવે છે. જેમ મિસ્ટર કાંતિલાલ અને કાંતિલાલની જે જાદુ કરવાની શક્તિ કે વિદ્યા છે એ બંને જુદા નથી, બે પેરેલલ રિયાલિટી નથી. કારણ કે એની જાદુ કરવાની શક્તિનો આશ્રય સ્થાન તો કે કાંતિભાઈ છે. એમ માયા શક્તિ એવી કોઈ પેરેલલ રિયાલિટી નથી. ભગવાન જે છે એને ચેતનવંતી બનાવે, સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છે ભગવાન. અને એને કારણે એ સત્વ રજસ તમસ વાળી જે માયા છે એ બધું સર્જન કરે, સ્થિતિ કરે, લય કરે. અને માયાને પાર ક્યારે જવાય તો કે માયાવીને શરણે જાય તો માયાને પાર કરી શકે. એટલે જે અહીંયા કે છે ને કે પ્રભુ લોકસ્ય ન કર્તૃત્વમ ન કર્માણી ન કર્મ ફલ સંયોગમ. એનામાં કર્તૃત્વ નથી, કર્મો નથી, કર્મફળનો સંયોગ નથી. તો આ બધું થાય છે કેવી રીતે? તો કે છે કે એ પોતપોતાની પ્રકૃતિથી થાય. જેવી રીતે આગળના શ્લોકમાં જે વાત કરી ને, પશ્ચન સ્પૃશન જિગ્ર નશ્નન, કે જે કઈ કર્મો થાય છે એ તો કે એ કાર્યકારણ સંઘાત પોતપોતાના જે કર્મો છે એમાં પ્રવૃત્ત છે. એ સ્થૂળ શરીરના સ્તરે, બધા ઇન્દ્રિયોના સ્તરે એ બધી પ્રવૃત્તિ થાય છે, કર્મો થાય છે. આત્મ ચૈતન્યમાં કોઈ પણ પ્રકારના કર્મો નથી. કે હાથની પ્રવૃત્તિ કરશે, પગની પ્રવૃત્તિ કરશે, આંખ એનું જોવાનું કર્મ કરશે. તો આંખ જોવે છે તો આત્મા છે એનામાં જોવાની પ્રક્રિયા નથી. એટલે બધી ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થાય છે. આત્મ ચૈતન્ય કે હું હંમેશા અસંગ અકર્તા આત્મા છે. એટલે સ્વપ્રકાશ આત્મા ન તો કરાવે છે ન તો કરે છે, પરંતુ પ્રકૃતિના ગુણોથી એ બધી વસ્તુ થાય છે. એ આગળ
વાત કરી આપણે. અને એ જ વસ્તુ અહીંયા કે છે કે સ્વપ્રકાશ આત્મા કરતો કે કરાવતો નથી. અને એ જ વસ્તુ હજી આગળ 15મા શ્લોકમાં કે છે, શ્લોક નંબર 15 કે છે, ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. કે છે વિભુઃ કસ્યચિત ન પાપમ એવ ન સુકૃતમ આદત્તે અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ તેન જંતવઃ મુહ્યન્તિ. કે છે વિભુઃ એટલે જે આત્મ ચૈતન્ય છે, સર્વવ્યાપી આત્મા જે છે, ન કસ્યચિત પાપમ એવ ન સુકૃતમ આદત્તે, એ કોઈના પાપ પણ નથી સ્વીકારતું, કોઈનું પુણ્ય પણ નથી સ્વીકારતું. આદત્તે એટલે સ્વીકારવું. આ સર્વવ્યાપી આત્મા, સ્વપ્રકાશ આત્મા કોઈનું પાપ પણ સ્વીકારતો નથી, કોઈનું પુણ્ય પણ સ્વીકારતો નથી. પછી આગળ કે છે, અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ, અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે, તેન જંતવ મુહ્યંતિ, એને કારણે લોકો મોહિત છે. આ સર્વવ્યાપી આત્મા કોઈનું પાપ સ્વીકારતો નથી, કોઈનું પુણ્ય સ્વીકારતો નથી, અને અજ્ઞાનથી જ્ઞાન ઢંકાઈ ગયું છે, જેને કારણે બધા લોકો મોહિત છે, બધા લોકો તો એને કારણે ટોટલી કન્ફ્યુઝ છે. હવે એનો કોઈને એવો વિચાર આવે કે આત્મ ચૈતન્ય અને આ કાર્યકારણ સંઘાત, શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિ, એ અને હું જે આત્મ ચૈતન્ય છે, એ બંને હંમેશા સાથે છે. એવું નથી કે એક બાજુ અનાત્મા છે ને એક બાજુ આત્મા છે. આપણે એમ કહીએ કે આજે દેહ જે છે એ અનાત્મા છે, એ આત્મા નથી. મન છે એ અનાત્મા છે. આપણે આત્મ અનાત્મ વિવેક કરીએ તો આપણે એમ કહીએ કે શરીર મને દેખાય છે એટલે એ મારા માટે દ્રશ્ય છે, એ મારા માટે ક્ષેત્ર છે, અને હું શરીરને જોનાર છું. એટલે સપોઝ કોઈને વિચાર આવે કે આ આત્મ ચૈતન્ય જે છે એ અનાત્મામાં બધે જ વ્યાપ્ત છે, બધે જ વ્યાપ્ત છે. આપણી આંખ જોઈ શકે છે કારણ કે આત્મ ચૈતન્ય છે. કાન સાંભળી શકે છે કારણ કે આત્મ ચૈતન્ય એ સ્વપ્રકાશ આત્મા છે માટે. તો કોઈને વિચાર આવે કે આ કાર્યકરણ સંઘાતમાં આત્મ ચૈતન્ય એકદમ જ સર્વવ્યાપી છે, એનાથી જરાય જુદું થઈ શકે એવું નથી. આપણે તમે એવું ન કહી શકો કે એક બાજુ આત્મા છે ને એક બાજુ અનાત્મા છે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે તમે એવું ન કહી શકો કે આ એક બાજુ અમિતાભ બચ્ચન છે ને એક બાજુ એનો રોલ છે, એવું ન કહી શકો. રોલ અને રોલ ભજવનાર બે એકદમ જ એ બે છે જ નહીં એકચ્યુઅલી જોવો તો, અને છતાં બે છે. તો હવે સવાલ એવું થાય કે કાર્યકારણ સંઘાતની અંદર આત્મ ચૈતન્ય સર્વવ્યાપી છે. આત્મ ચૈતન્યને કાર્યકારણ સંઘાત નો સંગ નથી લાગી જતો? કારણ કે શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિના સ્તરે બધા કર્મો થાય છે, એમાં કર્તૃત્વ છે. તો એનું કર્તૃત્વપણું, ભોક્તૃત્વપણું, પછી એ જે જીવાત્મા જે છે એને જે પાપ પુણ્ય લાગે છે એ બધા આત્માને ન લાગે? આત્મા છે એનામાં કર્મો નથી, એનામાં કર્તૃત્વ નથી, આત્મતત્વ કર્મો કરાવતો નથી, પણ એ એવાની સાથે રહે છે, એવા શરીર, મન, બુદ્ધિની સાથે રહે છે કે જેના સ્તરે તો કર્મો થાય છે. તો તમે જેવા હારે રહ્યો એવા થઈ જાવ ને. તમને જ્યાં આગળ કર્તૃત્વ છે એનો સંગ ન લાગી જાય.
આપણે એમ કહીએ ને કે સંગ એવો રંગ. જો પ્રકૃતિથી બધા પ્રકારના કર્મો થતા હોય તો પ્રકૃતિનો સંગ આત્મ ચૈતન્યને લાગે કે નહીં, એ વસ્તુ હવે અહીંયા બતાવે છે. કારણ કે આપણે હંમેશા એવું જ સાંભળ્યું છે કે તમે જેના બી સંપર્કમાં રહ્યો ને એવા તો થઈ જ જાઓ. આપણે બધે હંમેશા એવું જોયું હોય છે કે આમ અમુક લોકોને એકદમ જ એવું હોય ને કે ના ના, મને હું એની ગમે તેની સાથે રહું, જે બહુ દારૂ પીતા હોય કે બહુ સિગરેટ પીતા હોય કે બહુ ગુસ્સો કરતા હોય કે બહુ ઝઘડા કરતા હોય કે બહુ ઊંચે અવાજે બોલતા હોય તો મને એનો સંગ ન લાગે. પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મેં તો આવું જોયું છે કે તમને નોઈંગલી અનનોઈંગલી તમે તમારા લાઈફ પાર્ટનર સાથે રહેતા હોય ને તો તમને ખબર ન હોય પણ બીજાને થોડું ઘણું દેખાય. પણ જેની બી સાથે તમારી સતત અને સતત સંપર્ક રહે ને તો એનો રંગ લાગે લાગે ને લાગે છે. એ આપણે નોટિસ ન કર્યું હોય પણ એ એમ જ આવી જાય. મેં અમુક એવા એવા ફેમિલીમાં જોયું છે કે ધારો કે મમ્મીને એવી આદત હોય ને કે એ ઘરે કામવાળા બેન આવે કે જે કોઈ પોતાની ઘરે કામ કરતી વ્યક્તિ હોય ને તો મેં જોયું છે કે ઈ ધારો કે એ શેઠાણી જે છે એ બેન એની સાથે બહુ રૂડલી ને મોટે અવાજે બોલે ને એકદમ જ આમ પેલાથી બ્લન્ટલી, તો મેં એના ફેમિલીમાં આમ 7-8 વર્ષની એની દીકરી છે ને એ પણ એવી જ રીતે વાત કરતી જોઈ છે કે તમે જે વાતાવરણમાં રહેતા હોય એની બોલવાની સ્ટાઇલ એની મમ્મી એવી બ્લન્ટલી એવી ખરાબ રીતે બોલે કામવાળા સાથે તો ઓલી એવી જ રીતે ખરાબ રીતે એની યારે બોલે. એમ 8 વર્ષની છોકરી પછી એમ કે એનો તમે જેના સંપર્કમાં રહેતા હોય સતત તો એના સારા ગુણો આવે કે ના આવે એ મને નથી ખબર, એ મેં બહુ નથી જોયું. પણ એવો બહુ જ મોટો સિદ્ધાંત છે કે દુર્ગુણો તરત જ બીજાના ટ્રાન્સફર થઈ જાય. સદગુણ માટે બહુ બધો પ્રયત્ન કરવો પડે એ કલ્ટિવેટ કરવા માટે, પણ બીજાની એમ કે લેઝીનેસ છે, બીજા વ્યક્તિની આવી ગુસ્સો કરવાની આદત છે, બીજા વ્યક્તિની સ્વાર્થપરાયણતા છે, કંજુસાઈ છે, ઇનસિક્યોરિટી છે, એ બધું ખબર નહીં એમ કે સ્પાઉસમાં પતિ પત્નીમાં એકબીજામાં ટ્રાન્સફર થઈ જાય. એટલે જેની સાથે જેના સંપર્કમાં હોય તો એનો સંગ લાગે. સૌથી આપણી પાસે જ્વલંત ઉદાહરણ હોય તો મંત્રા છે કે કઈ કઈ જે છે એના સંગમાં હતી તો એને એનો રંગ લાગી ગયો. હંમેશા તો કે એટલા માટે તો આપણને હંમેશા આપણા શાસ્ત્રમાં સત્સંગનો આદેશ આપે કે તમે એવા બધા જે સંગ ન કરવા જોઈએ એનો તમને બાય ડિફોલ્ટ સંગ રહેશે. કારણ કે તમે છોડી નથી શકતા આજુબાજુ જે બી એવા લોકો હોય કે જે લોકોને જીવનના ધ્યેયની વેલ્યુ ન હોય, જેને ભક્તિની વેલ્યુ ન હોય, જેને એટલું બધું શાસ્ત્ર શ્રવણની વેલ્યુ ન હોય, એની જ વચ્ચે આપણે હંમેશા રહેતા હોય તો મનમાં એ બધી પ્રિન્ટ જે છે એ સતત જમા થતી હોય. દેટ ઇઝ સંગ. એકદમ એના ગાઢ સંસ્કારો અંદર થતા હોય અને એને રિડ્યુસ કરવા હોય તો સતત તો કે શાસ્ત્રો ને ભગવાનના સંપર્કમાં રહેવા માટે સત્સંગ કરવાનો આદેશ આપવામાં આવે. તમે સત્સંગ કરો કારણ કે સત્સંગથી એ બધા સંસ્કારોને તમારે વધારે મજબૂત બનાવવાના છે, ઓલાને ઢીલા કરવાના છે. એટલે આપણે હંમેશા એવું સાંભળ્યું કે ભાઈ જેના સંપર્કમાં રહીને એવા તો બની જાય. તો પછી હવે આત્મ ચૈતન્ય જે છે એ હંમેશા કાર્યકારણ સંગાત આ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય ના સંપર્કમાં હોય તો શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય એ બધું વિકારી છે. એ બધાના સ્તરે કર્મો થાય છે. પ્રકૃતિ તો કર્મો બધા કરે છે તો એનો સંગ લાગે કે નહીં? તો હવે એનો અહીંયા નિષેધ કરે છે કે નાના જરાય સંગ ન લાગે, એક રતિભાર બી સંગ ન લાગે. એટલે એના માટે કે છે કે વિભુ કસ્યચિત ન પાપમ ચ એવ ન સુકૃતમ આદત્તે. કારણ કે
તમે એમ કહો શું કામ સંગ નું લાગે? સંગ તો લાગે જ ને ભાઈ. તમે કહો છો કે ભેગા રહે તો લાગે. શું કામ ન લાગે? એનું સૌથી પહેલું રીઝન, સૌથી સોલિડ અને સૌથી સાચું રીઝન એ છે રિયાલિટી, કે સંગ ત્યારે લાગે જ્યારે સેમ ઓર્ડર ઓફ રિયાલિટી હોય તો. એ સમાન સત્તા ધરાવતા હોય તો, સેમ ઓર્ડર ઓફ રિયાલિટી. સમાન સત્તા એટલે શું? તો કે બિંબ અને પ્રતિબિંબની સમાન સત્તા હોય. તમે અરીસામાં તમારું મોઢું જુઓ, બરાબર? તો એક જે છે એ બિંબ છે, એને આપણે જે ઊભા છે એ બિંબ છે, સામે શું છે? પ્રતિબિંબ. તો એ બે સેમ ઓર્ડર ઓફ રિયાલિટી ન કહેવાય. એવી જ રીતે તો કે આ કાર્યકારણ સંઘાત છે એ મિથ્યા કેટેગરીમાં આવે. આત્મ ચૈતન્ય હું એ સત્ય છે, તો સત્ય ને મિથ્યા સેમ ઓર્ડર ઓફ રિયાલિટી ન કહેવાય. એમ કે ધારો કે કે તમે એમ કહો કે તમે આમ થોડું ઓછું અજવાળું હોય એમાં જતા હો ને તમને એવું લાગે કે આ સાપ છે, તો છે રજ્જુ, છે રોપ, અને તમને એ સાપ છે એવું લાગે છે. હવે તમને એ સાપ છે એવું લાગે છે, ઇટ ડઝન્ટ મીન કે એ રજ્જુ જે છે એની અંદર ઝેર આવી જાય, એની અંદર તો કે એવી એવી એકદમ સ્મૂધનેસ આવી જાય, એની અંદર તો કે એકદમ એવા પ્રકારનું જીવ આવી જાય ને એકદમ ભાગવા માંડે. તો મને રજ્જુની અંદર સાપ દેખાય અને મને એકદમ ડર લાગે ને પસીનો છૂટી જાય અને હું દોડવા માંડું, એ ગમે એવું કર્મ હું કરું, પણ તો તમને લાગે છે કે આપણે સાપ માનીને એ રજ્જુ સાથે વ્યવહાર કરીએ એટલે હવે રજ્જુને સાપપણું આવી ગયું. શું કામ ન આવે? તમે એમ કે પણ મેં તો છે ને 1 કલાક સુધી મને એવું લાગ્યું કે એ તો સાપ જ છે, તો હવે એ રજ્જુ જે છે ને એનામાં થોડોક સાપનો અંશ આવી ગયો હશે. શું કામ ન આવે? તો કે એક સત્ય છે, એક મિથ્યા છે. રજ્જુ છે એ સત્ય છે, સાપ હોવાપણું મારી ભ્રાંતિ છે એ મિથ્યા છે. તો રજ્જુ ને સાપ જે છે એ બંને સેમ ઓર્ડર ઓફ રિયાલિટી નથી. એટલે એક ઉપર બીજાની અસર સેમ ઓર્ડર ઓફ રિયાલિટી હોય તો અને તો જ આવી શકે. એટલે અહીંયા આગળ તો કે આત્મ ચૈતન્ય અને તો કે આ કાર્યકારણ સંઘાત, એ કાર્યકારણ સંઘાતના કોઈ પણ પ્રકારના પાપ પુણ્ય જે છે એની અસર આત્મ ચૈતન્ય ઉપર થતી નથી. એ હંમેશા અસંગ છે, શુદ્ધ છે, નિર્વિકાર છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. એને ઉપાધિના કોઈ પણ પ્રકારના પાપ પુણ્યની અસર થતી નથી. એટલે ક્યારેય તમે એવું શબ્દ નહીં સાંભળ્યો હોય કે આત્માને શુદ્ધ કરવાનો છે. હંમેશા શબ્દ તમે શું વાપર્યો સાંભળ્યો? અંતઃકરણને શુદ્ધ કરવા. એટલે કાર્યકારણ સંઘાતના સ્તરે, ઉપાધિના સ્તરે અશુદ્ધિ છે. આત્મા જે છે એને કોઈ પણ પ્રકારે શુદ્ધ કરવાની જરૂર નથી, કારણ કે એ કોઈ પણ પ્રકારના પાપ પુણ્ય એને વળગતા નથી, એને અડકતા નથી. એ નિત્ય અસંગ સ્વરૂપ છે. જો ખરેખર હુંની અંદર પાપ પુણ્ય એનો સંગ થઈ જતો હોય, એને વળગી જતા હોય, તો તમે એકવાર શુદ્ધ કરો તો ફરીથી પાછું આવી જાય અશુદ્ધિ, કારણ કે જે બી વસ્તુ એકવાર અશુદ્ધ થાય તો બીજી વાર બી અશુદ્ધ થાય. એટલે ઉપાધિના સ્તરે અશુદ્ધિ છે એ તત્વતઃ પારમાર્થિક સ્તરે કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નથી, કોઈ પણ પ્રકારના પાપ પુણ્ય લાગતા જ નથી. એટલે અમુક એવા સંપ્રદાય છે કે જે લોકો એવું માને છે કે આત્માની અંદર અશુદ્ધિ છે, આત્માની અંદર બધા પાપ પુણ્ય ચોટેલા છે, અને એટલો પછી આત્મા જે છે એ હેવી થઈ ગયો છે, એટલો ભારે થઈ ગયો છે, એટલા બધા પાપ પુણ્ય ચોટેલા છે, એટલો અશુદ્ધ થઈ ગયો છે,
એટલે હવે જેટલા તમે ઉપવાસ કરો, જેટલા તમે તપશ્ચર્યા કરો, જેટલું તમે શરીરને કષ્ટ આપો, ઉપાધિને કષ્ટ આપો, એટલે શું થશે કે આત્મા છે ને એ હલકો થશે પણ ધીરે 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 એ પછી ઉચ્ચ લોકમાં પછી ગતિ કરશે. એટલે એ લોકો એવું હકીકતે માને છે કે આત્મા અશુદ્ધ થયો છે, આત્માને પાપ પુણ્ય વળગેલા છે. એટલે આ અહીંયા આગળ એ બધી વસ્તુનો એકદમ જ સ્પષ્ટ નિષેધ છે કે આ આત્મા જે છે એમાં એ કોઈનું પાપ કે પુણ્ય એને અડકતું નથી, પાપ પુણ્ય સ્વીકારતો નથી, એનામાં આવી જ ન શકે. એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. એટલે જ્યારે તમને કોઈ એવું બી કે ને કે કે અમારા ગુરુજીએ તો આના પાપ લઈ લીધા, અમારા ગુરુજીએ તો એમ કે એને પછી તો એનું બધું પીડા હરી લીધી, પીડા. પછી તો અમારા ગુરુજી એમ કે એને બહુ જ દુઃખ હતું તો એને એ ફલાણા વ્યક્તિને કોરડા માર્યા, દોરડાથી એને માર્યું. તો એમ કે અમારા ગુરુજીના પીઠ ઉપર સોડ ઉઠી ગઈ, કારણ કે એને બીજાના પાપ લઈ લીધા. એટલે આત્મતત્વ જે છે એ કોઈના પાપ પુણ્ય લઈ શકતું નથી. એ તો કે હંમેશા એ શુદ્ધ છે, એ અસંગ છે, લઈ શકે એવું છે જ નહીં. એ વિકારી હોય, એનામાં અવ્યય હોય તો એ બધું લઈ શકે, વ્યવહાર કરી શકે. એટલે એ બધા એવી જે બધી વાતો છે, આઈ એમ શ્યોર કે એ મહાત્માએ નથી કરેલી. એના પછીના એના જે બધા એવા પ્રકારના અબુધ અને અજ્ઞાની ભક્તો છે, એને એવું લાગે છે કે આવા ચમત્કારો ગુરુના નામે કરવાથી ગુરુની અમે મહાનતાનું ગાન કરીએ છીએ. ઘણા આવું બધું કીધા કરતા, ઘણા એમ કે પછી અમારા ગુરુ જે છે એટલા મહાન છે એટલે એને ફરીથી અહીં જન્મ લીધો. તો જ્ઞાની જે છે, જે મુક્ત છે, જેના અકાઉન્ટમાં કોઈ પાપ પુણ્ય નથી, એનો જન્મય ન થાય. એ પાપ પુણ્ય ન લઈ શકે, એના પાપ પુણ્ય જે છે એનું બેલેન્સ જ 0-0 છે. તો એને પુનરપી જનનમ પુનરપી મરણમય ના આવે. પાપ પુણ્ય દઈ બી ન શકે, લઈ બી ન શકે. તો આપણને એવું થાય કે છતાં લોકો જે છે એવું કેમ માને છે? તો આગળ કે છે અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ. એ બધા લોકોનું જે જ્ઞાન જે છે, અજ્ઞાન જાણે કે અજ્ઞાનથી જ્ઞાન જાણે કે ઢંકાઈ ગયું છે. અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ. અજ્ઞાનથી જાણે કે જ્ઞાન ઢંકાઈ ગયું છે. હું જાણે કે એટલા માટે કહું છું કે ખરેખર જે સ્વપ્રકાશ, જે આત્મતત્વ છે, જે ચૈતન્ય જે છે, એને ઢાંકી શકાય નહીં. કેવી રીતે ઢાંકો તમે? સ્વપ્રકાશ છે, જે સ્વયં પ્રકાશ છે, જે સ્વયંભૂ છે, જે આત્મ ચૈતન્ય છે, એને કોઈ ઢાંકી ન શકે. છતાં બી એ જાણે કે ઢંકાઈ જાય છે. શેનાથી? તો કે અજ્ઞાનથી. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે 10મો વિદ્યાર્થી જે છે એની જે વાર્તા જે છે, તો ખરેખર આમ તમે એ વાર્તા જે છે એની કલ્પના કરો તો 10મો વિદ્યાર્થી ત્યાં ઉભો જ છે સ્ટોરીમાં, કે જ્યારે 10મો વિદ્યાર્થી કાઉન્ટ કરે છે કે 1 2 3 4 5 6 7 8 9, અને હું 10મો છી ગણવાનું ભૂલી જાય છે. બરાબર? એ ભૂલી જાય છે પોતાને ગણતા, એટલે એ રડે છે, એ દુઃખી થાય છે. પછી જુદી જુદી જગ્યાએ 10માની શોધ કરે છે. બરાબર? શું કામ શોધ કરે છે? કારણ કે એને એવું થાય છે કે 10મો છે ખોવાઈ ગયો છે. હવે જ્યારે શોધ કરે છે તો તમે એવું કહી શકો, ફિગરેટિવલી, જ્યારે શોધ કરે છે તો તમે એવું કહી શકો કે 10મો ઢંકાઈ ગયો છે. એની શોધ છે એ બતાવે છે કે 10મો ઢંકાઈ ગયો છે. તમે એમ કહો કે એટલે પણ એ તો કાઉન્ટ કરે છે, એ ક્યાંથી ઢંકાઈ ગયો છે? તો એ શેનાથી ઢંકાઈ ગયો છે? તો કે અજ્ઞાનને કારણે
હું 10મો છું, ઈ જ્ઞાન ઢંકાઈ ગયું છે. એકચ્યુઅલી આવડો મોટો ઈ વિદ્યાર્થી જે છે, ઈ 5-5.5 ફૂટનો આવડો મોટો ઈ નેતા છે, ઈ થોડો ઢંકાઈ જાય આવડો મોટો સ્ટુડન્ટ. પણ છતાં એવડો મોટો સ્ટુડન્ટ ઢંકાઈ ગયો. શેનાથી? તો કે સ્વ અજ્ઞાનથી. હું 10મો છું, ઈ જ્ઞાનના અભાવમાં, જાણે કે એ ખુદથી ઢંકાઈ ગયો છે, પોતે જ પોતાથી ઢંકાઈ ગયો છે. એવી જ રીતે આત્મ ચૈતન્ય જે છે એને ઢાંકી શકાય નહીં, એ સ્વપ્રકાશ છે. અને એ જાણે કે ઢંકાઈ ગયો છે. કેવી રીતે ઢંકાઈ ગયો છે આપણા માટે? તો કે આપણે સતત એમ જ કહીએ પોતાની જાતને કે હું તો ખૂબ જ દુઃખી છું, કેટલી બધી તકલીફ છે, બધું જ. તો કે જ્યારે ને ત્યારે મારે આવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ખબર નથી ભગવાન ક્યારે આ બધી મુશ્કેલીઓ ને પૂરી કરશે. એક મુશ્કેલી પૂરી થાય ને વળી પાછું બીજું કંઈક ને કંઈક આવી જ પડતું હોય છે. એટલે સતત અપૂર્ણતા, અસંતુષ્ટિ, દુઃખીપણું એ સતત ચાલ્યા કરે છે. એ આખા એવા પ્રકારની ઈ જે સુખની શોધ જે કરી રહ્યો છે અને આવું બધું કરી રહ્યો છે, એમાં તો કે એ સ્વપ્રકાશ, શુદ્ધ ચૈતન્ય, આનંદ સ્વરૂપ હું આ બધા કોલાહલમાં જાણે કે ઢંકાઈ ગયો છે. ખરેખર એ એટલા માટે ન ઢકાય કારણ કે એ બધું જ જે કરી રહ્યો છે, એ બધું બોલી રહ્યો છે કે હું દુઃખી છું ને મારે તો આટલી તકલીફ છે ને ફેમિલીમાં એક પ્રોબ્લેમને સોલ્વ કરું તો બીજો હોય છે, બધું જે કહી રહ્યો છે એ પોતે જ આનંદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, સ્વપ્રકાશ, વિભુ ઈ જ છે. પણ છતાં પણ એ તો કે જાણે કે આ કોલાહલની અંદર જેમ 10મો જે છે એ જે શોધની જે ઝંઝટ અને કોલાહલ છે એ જેટલી વાર ચાલશે, એ જેટલી વાર એની શોધ ચાલશે એટલી વાર એ ખુદથી દૂર રહેશે. એનો રસ્તો શું છે એ આપણને ખબર છે કે એના પોતાનામાં એવી તાકાત નથી કે એ શોધમાં ઈ પોતે પોતાને એવું કહી દે કે હા હું શોધું છે, હું પોતે છું, પોતે એવું પોતે નહીં કહી શકે. આપણને એનો મેથડ ખબર છે કે સદગુરુએ આવીને એને યોગ્ય મેથડથી બતાવીને કેવું પડે કે તે 9 ગણી લીધા, પછી ગુરુ એમ કે ત્વમ દશમોસી. એ યોગ્ય બધી આખી મેથડથી ગુરુએ સમજાવીને કેવું પડે. એટલે અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ એટલે ઢંકાયેલું છે. અને એને કારણે શું છે તો કે તેન મુહ્યંતી જંતવઃ. એને કારણે જંતવઃ એટલે કે જંતુની વ્યાખ્યા આપે છે. જંતવઃ એટલે જાયંતે પુનઃ પુનઃ. આપણને જંતુ એટલે આપણને એવું થાય કે મચ્છર ને માખી ને એને જંતુ કહેવાય. જરૂરી નથી, શાસ્ત્રમાં મનુષ્યને પણ જંતુ કહી દીધા. શું કામ? તો કે જંતવની વ્યાખ્યા જાયંતે પુનઃ પુનઃ, જે ફરી ફરીને જન્મ્યા જ કરે. જાયંતે પુનઃ પુનઃ ઉત્પદ્યંતે અવિવેક વશાત, કે જે ફરી ફરીને જન્મ્યા કરે છે. અને જે ઉત્પદ્યંતે શા માટે ફરી ફરીને આવે છે તો કે અવિવેક વશાત, અવિવેકને કારણે જે ફરી ફરીને જાયંતે મરિયંતે એ આખા સંસારમાં બિચારો ફર્યા જ કરે છે, એને જંતવ કીધું. અને એ વ્યક્તિ જે છે એના માટે તો કે હવે કેવી રીતે તો પછી અજ્ઞાનની નિવૃત્તિ થાય અને કેવી રીતે એના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવશે, એ શ્લોક નંબર 16 કે છે. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.